ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી KLN રાવ સર અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રોહન આનંદ સાહેબની સતત સૂચના અને માર્ગદર્શન હોય છે કે મ્યુલ એકાઉન્ટ્સ જે અત્યારે ભાડે જે આરોપીઓ આપતા હોય એની ઉપર સઘન કામગીરી કરવામાં આવે એ અંગે જે એક ચોક્કસ બાતમીના આધારે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા. અને જે આ 2 આરોપીઓ છે એને ટોટલ 11 થી વધુ એકાઉન્ટ છે એ મ્યુલ એકાઉન્ટ તરીકે આપેલા છે, જેમાં 59 એટલે કે 59 થી વધુ સાયબર ક્રાઇમના ગુના ઓનલાઈન એમાં રજીસ્ટર થયેલા છે. અને ટોટલ જે ફ્રોડ છે એ 39.41 કરોડ એટલે 39.41 કરોડ જેટલો છે. અલગ અલગ રાજ્યની એસીકે છે, જેમાં કર્ણાટક, હરિયાણા, દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોની પણ એસીકે છે આમાં સામેલ છે. જે આ 2 આરોપીઓ છે એમાં એક આરોપી છે અમિત મહેન્દ્રભાઈ ગંગેરા અને બીજા છે એ રીતેશ કુમાર ભોગીલાલ પટેલ, બંને અમદાવાદના રહેવાસી છે. અને અમિત મહેન્દ્રભાઈ ગંગેરા છે એ પોતે સલૂનનો ધંધો ચલાવતા હતા અને રીતેશ કુમાર ભોગીલાલ પટેલ એમના કસ્ટમર હતા અને એમના દ્વારા જ એમને આ જે સમગ્ર મ્યુલ એકાઉન્ટ્સનો જે નેટવર્ક છે એમાં સામેલ કરવામાં આવેલા હતા. આમાં અગત્યની બાબત એ છે કે જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એ બંનેને રોકડ રૂપિયા જે એમણે ચેકથી વિથડ્રોલ કરેલા હતા એ સાથે એમને પકડવામાં આવ્યા છે. અને એટલે એ ખૂબ જ ગંભીર બાબત છે કે જ્યારે પણ આપને પૈસાની જરૂરિયાત હોય, આર્થિક ભીસમાં હોય, ત્યારે લોકો આ રીતે આપને લોભ લાલચ આપી અને મ્યુલ એકાઉન્ટ્સ ના નેટવર્ક સાથે જોડતા હોય છે. લોકોને ક્યારેક ખ્યાલ પણ નથી હોતો, પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત છે. એટલે આપના માધ્યમથી લોકોને એ પણ સાવચેત કરવા માંગીએ છીએ કે ક્યારેય પણ પોતાનું જે એકાઉન્ટ છે, સિમ કાર્ડ છે, એ કોઈને પણ ભાડે આપવામાં ન આવે. આપને ખ્યાલ નથી કે આપનું જે એકાઉન્ટ છે અથવા તો સિમ કાર્ડ છે એનો મોટા પાયે જે નેટવર્ક્સ ચાલે છે સાયબર ફ્રોડના, એમાં એનો ઉપયોગ થઈ શકે છે. જો આવું કોઈ પણ એજન્ટ પણ આપને એપ્રોચ કરે છે તો તાત્કાલિક આપને પોલીસમાં પણ જાણ કરવી જોઈએ. અને આપની સાથે આવું કોઈ ફ્રોડ બને છે તો તાત્કાલિક 1930માં કોલ કરી અને આપ પોલીસની મદદ પણ મેળવી શકો છો. આ જે બંને આરોપીઓ પકડ્યા છે એનું આગળનું નેટવર્ક છે એ પણ તપાસ એમાં ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે.